મિત્રો હવે આપણે જઈશું મારા ભાઈને તેડવા ટ્યુશનમાં. હવે આપણે જવાનું છે ટાકુડીપરામાં અને ટ્યુશનમાં તેડવા. અત્યારે તેનું ટ્યુશન હાલે છે ને હવે આપણે ઘરેથી નીકળીએ ને જઈએ હવે એને તેડવા. તો હાલો જઈ તેડવાને. મિત્રો હવે આપણે જવાનું છે મારા ભાઈને તેડવા. તો હવે આપણે ટ્યુશનમાં નીકળી ગયા અને હવે આપણે એને ગાડીમાં નીકળી ગયા ટાકુડીમાં જવા હાટું અને તેડવા. હવે આપણે મારા ભાઈના ટ્યુશનમાં જઈએ એને તેડતા આવી અને અત્યારે તો ગામમાં અહીં જોઈ લ્યો. અને આપણા જિગ્નેશભાઈ ગાડી હકાવે છે અને હું પાછળ બેઠો હું. તો આપણે ભૂગવા જ આવ્યા છીએ મારા ભાઈના ટ્યુશનમાં. તો હવે અને અહીંયા પોલીસની જીપ બહુ હાવ પાસેથી જ ગઈ છે અને અમારી ફાટી રહી છે હાવ. હવે અમે છૂટે છૂટ જઈએ અને આ જિગ્નેશ બાપુ લીવર ખેંચી લીધું છે અને હવે આપણે શેરીયું ગલીઓમાંથી જઈએ ને અહીંયા અમારા રંગીલું જેતપુર છે અને એમાં આપણે રખડી ને અહીંયા અમારી જેલ આવી ગઈ છે જોઈ લ્યો. અમારા જેતપુરના પોલીસ સ્ટેશનની જેલ છે અને અહીંયા બુધવારી ભરાણી હોય ભાઈ જે નથી બંધ થઈ ગઈ. અહીંયા આશાપુરા માનું મંદિર અહીંયાથી અમે હજી જઈએ મારા ભાઈને તેડવા. હવે આપણે ભૂગવા જ આવ્યા છીએ. હજી આપણે શેરીયું ગલીઓમાંથી જઈએ. હવે નીકળી ગયા છીએ અત્યારે. આપણે ટાકુડીમાં ભૂગવા જ આવ્યા છીએ ટ્યુશનમાં. બંધ તો આ જોઈ લો અમારી અહીંયાની જેતપુરની કમરીબાઈની સ્કૂલ આ રહી. આપણે વિશાલ મેગા મોલ પાસે આવી ગયા છીએ. જોઈ લો ઉપર વિશાલ મેગા મોલ ક્યુ છે. આપણે વર્તમાન બુક સ્ટોર અને વિદ્યા સ્ટેશનરી મોલમાંથી નીકળી ગયા છીએ. આપણે ટાકુડીમાં ભૂગવા જ આવ્યા છીએ. હવે આપણે ટાકુડી પડ્યા મેઇન રોડમાં આવી ગયા છીએ. હવે ટ્યુશનમાં હાવ ભૂગવા જ આવ્યા છીએ. 2 જ શેરીનું અંતર છે. હવે આપણે ટ્યુશનમાં ભૂગવા જ આવ્યા છીએ. ચાલો ટ્યુશનમાં જાય. આપણે ભૂગવા જ આવ્યા છીએ. હવે આપણે મારા ટ્યુશનમાં ભૂગી ગયા. મારો ટાઈમ થોડોક અલગ છે. હું અહીંયા ટ્યુશનમાં આવું. હવે આપણે ટ્યુશનમાંથી નીકળી ગયા છીએ. આર્યો મારો ભાઈ જો અહીંયા હંતાઈ છે. આપણે ટ્યુશનમાં નીકળી ગયા. હવે દઈ દઉં કેમેરો જિગ્નેશભાઈને. આલ્યો જિગ્નેશભાઈ. મિત્રો હવે આપણે જાય છીએ. તો મિત્રો હવે આપણે દેસાઈવાડીમાં જાય છીએ તો ત્યાં જઈને મળીએ. તો મિત્રો હવે આપણે ટાકુડી આપણે ઘર બાજુ જાય છીએ. તો આપણે આ દેસાઈવાડી તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો આ અમારા દેસાઈવાડી છે અમારા જેતપુરની. તો આજકાલે આવો આ દેસાઈવાડી અમારા આ જો આ બંગલો છે અમારા જેતપુરનો. આ શિવશક્તિ બંગલો છે અને આ સ્કોડા કાર પડી છે. હવે આપણે જાય છીએ આમ ઘર બાજુ. તો મિત્રો આપણે આ દેસાઈવાડીમાં પહોંચી ગયા છીએ. હમણાં અમારા જેતપુરનો સરદાર પાર્ક આવવાનો છે બગીચો. એ તમને હમણાં દેખાડીએ. હવે જોજો તમે અમારા જેતપુરનો આ સરદાર ગાર્ડન છે. ત્યાં હમણાં થોડાક દી પહેલા ડાયરો થયો હતો જેમાં દેવાયત ખવડભાઈ પણ આવ્યા હતા. મિત્રો આપણે હવે આ જુનાગઢ રોડે આવી ગયા છીએ. હવે ત્યાંથી આપણે હવે ધોરાજી રોડે જઈશું. ધોરાજી રોડે જઈને મળીએ. દલજીતનો ભાઈ ખોટી મોટી હોશિયારી કર્યા કે છે. ભલે એને તેડવાનો આવ્યા ને એને વહેલા હાર એટલે એને બહુ જ ખાર ચડાય. જો સાંભળી નથી. હેલિપેડ અમારો અહીંયા ક્યારેક અમારે અહીંયા હેલિકોપ્ટર પણ ઉતરે છે. જ્યારે કોકના લગ્ન હોય છે ત્યારે કોક જાન લઈને આવે છે ત્યારે અહીંયા હેલિપેડમાં
હેલિકોપ્ટર પણ ઉતરે છે. અત્યારે હેલિકોપ્ટરનો એક ચેકાઈ ગયો છે, બાકી હું તમને દેખાડત. તો મિત્રો હવે આપણે હે ને હેલીપેડમાંથી નીકળી ગયા છીએ અને આપણે ધોરાજી રોડે પૂગવાના છીએ. જલ્દી આપણે આપણી એક્ટિવામાં જઈએ છીએ શું ને શું. અને આપણા બે જિજ્ઞેશભાઈ અને અક્ષભાઈ પાછળ બેઠા છે. અને હાલો આપણે આ ધોરાજી રોડે પૂગવાના છીએ. મિત્રો હવે પાછો આ કેમેરા આપણા હાથમાં આવી ગયો છે. હવે થોડી વાર પછી મળીએ. તો મિત્રો અહીંયા બહુ ખરબચડો રસ્તો છે. આ જલ્દીને ઘર બહારથી જઈએ ને ત્યારે બહુ ખરબચડો રસ્તો ને આ થોડું જંગલ જેવું વિસ્તાર આવે છે. એમાં ક્યારેક ક્યારેક નાક પણ જોવા મળે છે. તો મિત્રો હવે આપણે આપણા ઇલાકામાં આવી ગયા છીએ અને આ આગળ કોક જાય છે ને આપણે અહીંયા બહુ રસ્તો ખરાબ હોવાથી ગાડી બહુ હાલતી નથી, જોઈ લેજો. અને હવે આપણે ધીરે ધીરે આપણા ઘર તરફ પ્રસ્થાન કરી. તો હવે ઘરે જઈને તમને મળી. મિત્રો હવે આપણે પૂછી ગયા છીએ ઘરે, મારા ભાઈને તેડીને હવે આપણે આવી ગયા ઘરે. આ રહી અમારી મોટર બાઇક, જોઈ લ્યો. આ રહ્યો આપણો જિજ્ઞેશ બેઠો છે બાજુમાં. આ મારી ધૂમ બાઇક છે, ધૂમ બાઇક. અમારી ધૂમ બાઇક છે. અને હવે આપણે ઘરે પૂકી ગયા છીએ તો હવે નાસ્તો પાણી કરીને રાતે જાહી ડીમાર્ટે. તો ડીમાર્ટનો વ્લોગ ઉતારશી. જાહીને તો જ જાય ડીમાર્ટે. તો હવે બીજા બ્લોગમાં મળી. બાય બાય.